નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધરતી આબા જનભાગીદારી અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યા છે। ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય અને 17 અન્ય મંત્રાલયના 25 વિભાગોના સહયોગથી આદિજાતિના લાભાર્થીઓના ગામ સુધી વિવિધ યોજનાઓ લાભ વિતરણ અને જાગૃતિ અભિયાન અંતર્ગત 15 દિવસ ધરતી આંબા જનભાગીદારી અભિયાન જાગૃતિ અને સંપૂર્ણ લાભ વિતરણ શિબિર આદિવાસી કલ્યાણથી વિઝનથી મિશન સુધી શરૂ કરવામાં આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને તેજગઢ ગ્રુપ પ્રાથમિક શાળા ખાતે ધરતી આંબા જનભાગીદારી અભિયાનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લામાં ધરતી આંબા જનભાગીદારી અભિયાન અંતર્ગત 15મી જુલાઈ 2025 સુધી ચાલનાર અભિયાનમાં સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય અને 17 અન્ય મંત્રાલયના 25 વિભાગોની યોજનાઓનો લાભ એક સ્થળે મળશે। દરેક તાલુકામાં નક્કી કરેલ 3 સ્થળ પર શિબિર યોજાશે। આ શિબિરમાં ગ્રામજનોનો આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, અટલ પેન્શન યોજના, વૃદ્ધ પેન્શન યોજના જેવી સરકારની અનેક યોજનાનો લાભ મળશે। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલ ધરતી આંબા જનભાગીદારી અભિયાનમાં વધુમાં વધુ લોકોને લાભ લેવા આહવાન કર્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેક્ટર શ્રી અને પ્રાયોજનના વહીવટદાર શ્રી, સંગઠન પ્રમુખ ઉમેશ રાઠવાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, છોટાઉદેપુર પ્રાંત ડોક્ટર વિમલ બારોટ, અગ્રણી સંગ્રામ રાઠવા, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો લાભ લેવા ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આજરોજ છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો ધરતી આંબા અંતર્ગત જનજાતીય ભાગીદારીનો કાર્યક્રમ આજે તેજગઢ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો। આજે 17 જેટલી યોજનાઓ આજે એક મંચ ઉપરથી લાભાર્થીઓને લાભ આપવા માટેનો આ એક માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક કાર્યક્રમ છે। આજે ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અહીં ઉપસ્થિત રહ્યા, જેમને વિધવા પેન્શન યોજના, વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, આવાસ યોજના જેવી 17 જેટલી યોજનાઓના લાભ આજે અહીંથી આપવામાં આવેલા છે। સરકારશ્રીનો એક જ ઉદ્દેશ્ય છે કે છેવાડાના ઘર સુધી અને છેવાડાના માનવી સુધી દરેક યોજના પહોંચે, એ અંતર્ગત આજે અહીંયા કાર્યક્રમ કરવામાં આવેલો છે। 15 દિવસના કાર્યક્રમ ઉજવવામાં આવેલો છે, જેમાં આજે દરેક તાલુકામાં 3 જેટલી શાળાઓમાં આવી રીતે કાર્યક્રમ કરવાના છે અને તારીખ 5 અને તારીખ 9 એ પણ આવી રીતે દરેક તાલુકામાં 3 શાળાઓમાં આવી રીતે મોટા કેમ્પ કરવાના છે, જેથી કરીને તમામ યોજનાઓ દરેક લાભાર્થી સુધી પહોંચી શકે।